લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે કેટલાક ગણિતના સૂત્ર કેવી રીતે બન્યા છે તે જોવા જઈ રહ્યા છે. Dear students, today we are going to study about the mathematical format in chemistry, how they produce, and then after we will use it. પછી ત્યાર પછી એનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, dear students, આપણે કેટલાક સૂત્ર હમણાં તારવી લીધા છે. We have derived some formula. Out of this, the first formula we can remember is K is equals to 2.303 divided by T log R1 by R2. આપણે આ એક ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો છે કે K is equals to 2.303 by T log R1 by R2. R1 તમે લો કે R0 લો. ઓકે, હિયર આઈ એમ પુટિંગ ધેટ કે ભાઈ પહેલું જે આપણા પાસે કોન્સન્ટ્રેશન છે, જે સાંદ્રતા છે પ્રક્રિયકની, રિએક્ટન્ટની, અને R2 એ બીજી સાંદ્રતા છે. ઓકે, તો શરૂઆતની સાંદ્રતા લઈ શકો અથવા તો પછીની સાંદ્રતા. ઓકે, તો R0 અને R લખો કે R1 અને R2 લખો, કોઈ ફરક પડતો નથી. પણ અહીંયા બે સાંદ્રતા હોય એટલે R1 R2 લખશો તો વધારે સારું લાગશે. So if you will write initial concentration as R0 or next concentration as R, instead if you will write R1 and R2, that is the first concentration and second concentration, there will be no problem. So hope that you can do this very easily. આને તમે બહુ સહેલાઈથી કરી શકો છો. So this is our first formula, and this formula can be arranged in this pattern. T is equals to 2.303 divided by K log R1 upon R2. તો આ ફોર્મ્યુલા પણ આપણા પાસે તૈયાર થઈ શકે છે. So either formula you can use. આમાં આપણે ખાલી કોને T ને ઉપર લઈ ગયા અને K ને નીચે લાવ્યા એટલે સબ્જેક્ટ બદલાઈ ગયો અને આપણા પાસે બીજી ફોર્મ્યુલા થઈ ગઈ. ઓકે, તો આ આપણા પાસે ફર્સ્ટ ઓર્ડરની ફોર્મ્યુલા છે. એ જ પ્રમાણે સેકન્ડ ઓર્ડર ઝીરો ઓર્ડર માટે આપણે K is equals to R0 minus R by T આ પણ લખી શકીએ. અહીંયા બ્રેકેટમાં હું 0 લખી દઉં, શૂન્ય લખી દઉં એટલે બધાને ખ્યાલ આવશે કે આ 0 ક્રમની પ્રક્રિયા માટે. આ બંને તો પ્રથમ ઓર્ડરની પ્રક્રિયા છે, આ 0th ઓર્ડરની રિએક્શન માટે. ઓકે, સો ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટાર્ગેટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ ઓલરેડી કરી ચૂક્યા છે. સો ધેટ્સ વાય વી વિલ ગો લાઈક ધેટ. Fourth question is about the tau half, એટલે કે અર્ધ આયુષ્ય સમય, half life time. તો tau half માટે આપણા પાસે ફોર્મ્યુલા એક છે 0.693 by K. This is for first order, and tau half is equals to R0 by 2K. It is for 0th order. તો આમ ડિફરન્ટ એના માટે આપણે ફોર્મ્યુલાઓ derive કરી છે. already we have derived this formula, so that you can go with the very simple manner. તમે આ લોકને very simple manner થી સમજી શકો છો. તો this four formula now will be used to calculate the sum. આ ચાર સૂત્ર આપણે હવે પછી દાખલા ગણવા માટે ઉપયોગ કરીશું. જે પ્રમાણે દાખલા આવશે તે પ્રમાણે.
હવે આની અંદર મારી ઈચ્છા એક વધારાનું સૂત્ર લાવવાની છે. Want to make another formula for you. For example, એક રિએક્શન A plus B that give C. આ ગેસ છે, આ ગેસ છે અને પ્રોડક્ટ પણ ગેસ છે. બધું જ વાયુમય છે. પ્રક્રિયકો અને નિપજો, રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ બધું જ ગેસિયસ છે, વાયુમય છે. ઓકે, તો પછી this reaction will always occur in closed container. આ રિએક્શન હંમેશા એક ક્લોઝ કન્ટેનરમાં થશે. હવે ક્લોઝ કન્ટેનરમાં જ્યારે રિએક્શન થાય ત્યારે નોટ નેસેસરીલી કે બધું જ રિએક્ટન્ટ પ્રોડક્ટમાં ફેરવાઈ ગયેલું હોય. જરૂરી નથી કે બધા જ પ્રક્રિયકો નિપજ બની ગયેલા હોય. એટલે જ્યારે તમે એક ફાઇનલ બોક્સ પસંદ કરો છો, આ ક્લોઝ છે, સમજો કે આ બંધ પ્રણાલી છે. બંધ પ્રણાલીમાં તમારા પાસે A પણ છે, તમારા પાસે B પણ છે અને તમારા પાસે C પણ છે. ઓકે, તો અહીં જ્યારે આપણે વાયુમય પ્રક્રિયકો લઈએ છીએ, જ્યારે we are taking the gaseous reactant, at that time the concentration of the reactants and products are taken as a pressure. જ્યારે આપણે વાયુમય પ્રક્રિયકો લઈએ છીએ કે નિપજો હોય છે, ત્યારે તેની સાંદ્રતા એ જ એનું દબાણ છે. એટલે જ્યારે આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર જે સાંદ્રતા વાપરવાના છે, કોન્સન્ટ્રેશન વાપરવાના છે, એની બદલે પ્રેશર લખવાનું થાય. તો હવે આની અંદર પ્રેશર કેવું હશે? તો ડિયર સ્ટુડન્ટ્સ, પહેલી વાત તો એ છે કે ટોટલ પ્રેશર PT is equal to pressure of A, pressure of B, pressure of C. જે આપણા પાસે કુલ દબાણ આવવાનું છે PT, એ કુલ દબાણ કોના જેવું હશે? પ્રેશર ઓફ A, પ્રેશર ઓફ B, પ્રેશર ઓફ C જેટલું એનું બધાનું આપણા પાસે કુલ દબાણ હશે. ઓકે, જ્યાં AB, PA, PB, PC are pressure of A, B and C respectively. જ્યાં આપણા પાસે PA, PB અને PC એ A, B અને C ના અનુક્રમે દબાણ હશે. ઓકે, ચલો હવે આની અંદર આપણે એક પહેલો સ્ટેપ લખીએ કે ભાઈ શરૂઆતની કન્ડિશન, ઇનિશિયલ કન્ડિશન આપણે લખીએ જ છીએ. ઓકે, ચલો શરૂઆતની આમાં ટોટલ સપોઝ કે આપણે લીધેલું એ ટોટલ પ્રેશર PI છે, આ પણ PI છે. ઓકે, અને આ જો ફોર્મેશન નથી થયું એટલે આપણે એને રવા દઈએ છીએ. અહીંયા I ના લખવાના બદલે આપણે અહીંયા શરૂઆતનું જે છે એ A લખી દઈએ, A અને B લખી દઈએ. ઓકે, આ ચલો હવે આ A, B માંથી C બની ગયું એટલે કોઈ સેકન્ડ કન્ડિશન આપણને મળે છે બીજી. ત્યારે સપોઝ કે આનું પ્રેશર x છે, તો એ આમાંથી PB - x થઈ ગયો હશે અને આમાંથી PA - x થઈ ગયો હશે. એટલે હવે જ્યારે તમે આ પ્રકારના સમ કરો છો, દબાણના પ્રેશરના સમ કરવાના આવશે, ત્યારે સમીકરણ પર આધારિત હશે. ધારો કે આ સમીકરણ બદલાઈ ગયું, આ સમીકરણ આ રીતે આપણે આમ લખી દીધું, A that give B plus C, જ્યાં આ પણ ગેસ અને આ પણ ગેસ. ઓકે, તો કન્ડિશન તો ટોટલ કન્ડિશન તો આ જ રહેવાની સેમ જ, પરંતુ એટ ધેટ ટાઈમ we can take IC. ચલો આપણે IC લીધું ઇનિશિયલ કન્ડિશનમાં, તો આનું પ્રેશર ખાલી PI રહી જશે અથવા તો PA રહી જશે. અત્યારે તો આનું છે, પછી 0 and 0 આ ટાઈપના આપણા પાસે સપોઝ કે અહીંયા x ડેવલપ થઈ ગયું, તો આ બંનેનું પ્રેશર આપણે x લઈ શકીએ અને આનું પ્રેશર PA - x કરી શકાય. તો જો જે રીતે સમીકરણ બદલાશે એ રીતે તમારે એ દાખલાની જે શરૂઆત કરીશું, ગણતરી કરીશું, એ પણ આપણે ચેન્જ કરવાનું રહેશે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમારા મગજમાં રહેવું જોઈએ કે ભાઈ ઇક્વેશન આપણે જે તૈયાર કરીશું એ કેવી રીતે તૈયાર થતું હશે. તો હોપ ધેટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. હવે આની અંદર આપણે જે PT છે, ટોટલ પ્રેશર છે, તો ટોટલ પ્રેશરમાં આપણે અહીં બદલી નાખીએ સિમ્બોલ, કારણ કે અહીંયા આપણે I લીધું છે, તો અહીંયા આપણે સિમ્બોલ કયો કરી નાખીએ? I કરી નાખીએ કે ભાઈ ઇનિશિયલ શરૂઆતમાં ખાલી A જ છે ત્યારે એનું પ્રેશર I કરી નાખીએ. તો આ રીતે લખીએ. ઓકે, હવે જ્યારે આપણે
પીટી લખીશું. હવે તો ટોટલ પીટી કયા હિસાબે લખાશે? તો ટોટલ પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ PIX પ્લસ x પ્લસ x. એટલે આ ને આ કેન્સલ થઈ જશે. તો ફાઇનલ પ્રેશર જ્યારે આ બધું બની જાય છે ત્યારે આપણા પાસે PI પ્લસ x પ્રકારનું ફાઇનલ પ્રેશર હશે. તો ફાઇનલ પ્રેશર આપણે જ્યારે યુઝ કરીશું તો PI પ્લસ x લખી શકીએ. તો આ બધી તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કોનું પ્રેશર ક્યાં કેટલું હશે અને એ કેવી રીતે તૈયાર થઈ જશે. તો હું આશા રાખું કે તમને આ વસ્તુમાં ખબર પડી ગઈ. તો હવે આના ઉપરથી આપણે લખી શકીએ કે x એ આ બન્યું છે કેટલું હશે? તો ટોટલ પ્રેશર માઈનસ PI. એટલે જે શરૂઆતનું એનું પ્રેશર છે એમાંથી આપણે જે ટોટલ પ્રેશર આપેલું હશે તેમાંથી માઈનસ કરીશું તો આ કેટલું બચશે એ આપણને ખબર પડશે. તો આ રીતે આપણે દરેકના પ્રેશર, ફાઇનલ પ્રેશર, ઇનિશિયલ પ્રેશર આ બધું આપણે જાણી શકીએ છીએ. તો હું આશા રાખું કે તમને આ વિશે સમજ પડી ગઈ. ઓકે, તો કોઈ ડાઉટ છે આની અંદર તમારા પાસે કે આ ઇક્વેશન જેમ જુદા જુદા ઇક્વેશન આવશે એટલે માટે કે મેં આ એટલા માટે સમજાવું છું કે ડિયર સ્ટુડન્ટ્સ બુકમાં આ ઇક્વેશન લઈને ફોર્મ્યુલા સેટઅપ કર્યો છે. હવે જરૂરી નથી કે દર વખતે આ પ્રકારનું જ ઇક્વેશન આવશે કે a that's the b plus c. આવું ઇક્વેશન આવે તો પછી આ ફોર્મ્યુલા બદલાઈ જાય. એટલા માટે હું તમને આ સમજાવું છું કે બુકમાં જે એક ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે એ ફોર્મ્યુલા નોટ નેસેસરી કે દર વખતે એક જ સમાન ઇક્વેશન પર તૈયાર થાય. જેમ જેમ ઇક્વેશન બદલાશે તેમ તેમ આ x ની વેલ્યુ પણ બદલાશે. એટલે હવે પછી જે દાખલા ગણવાના છે એ જો દબાણના દાખલા હશે તો કોના પર આધારિત હશે? સમીકરણ પર આધારિત હશે, ઇક્વેશન પર આધારિત હશે. તો આટલી વસ્તુ એટલા માટે હું અહીંયા જનરલાઇઝેશન ફોર્મ્યુલા જે બુકમાં લખેલી છે નથી લખતો. આ બધી બુકમાંની જ ફોર્મ્યુલા છે અને બુકમાં એક પ્રેશરની ફોર્મ્યુલા બનાવેલી છે પણ તે કયા સમીકરણ માટે છે? a that give b plus c. આ જ ઇક્વેશન માટે છે જે આપણા પાસે હંમેશ માટે કામ લાગે નહીં એટલે આપણે એ કાઢી નાખીએ છીએ. ત્યાર પછી આપણે ટેમ્પરેચર ડિપેન્ડન્સી માટેના બે ઇક્વેશન બનાવ્યા છે. તો ટેમ્પરેચર ડિપેન્ડન્સી માટેના જે ઇક્વેશન આપણે જોયા છે એ અહીંયા લખી દઉં છું, પાંચમા અને છઠ્ઠા. એ કલર બદલીને લખું છું એટલે તમને ખ્યાલ આવશે. એક ઇક્વેશન હતું કે k is equals to a into e raised to minus ea upon r. ઓકે, હવે આ જ ઇક્વેશનને આપણે બીજી ભાષામાં લખી શકીએ કે log k is equals to minus ea upon અહીંયા t પણ છે 2.303 rt plus log a. તો આ સમીકરણ પરથી દાખલા ગણવાના આવશે. અને એક છેલ્લું કે બે તાપમાન હોય તો બે તાપમાન હોય ત્યારે log k2 by k1 is equals to minus ea upon 2.303 r બ્રેકેટમાં 1 upon t1 minus 1 upon t2. તો આટલા સમીકરણો તમારે ધ્યાનમાં રાખવાના છે. આ 6 ઇક્વેશન જો તમે બરાબર સમજી જાઓ તો આ લેસનના કોઈ પણ દાખલા હાર્ડ નથી. બરાબર, આ બંને એક જ છે. ઓકે, બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના છે. અહીંયા બ્રેકેટમાં 1 અને અહીંયા બ્રેકેટમાં 1 લખી નાખીએ. એ બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના છે. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના છે. અહીંયા ટાઉ હાફ પહેલો પ્રથમ ક્રમની અને પછી શૂન્ય ક્રમની. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ઝીરોથ ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, ઝીરોથ ઓર્ડર રિએક્શન, એન્ડ આ બે તો જનરલ ફોર્મ્યુલા છે. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધીસ વી કેન કેલ્ક્યુલેટ લોટ્સ ઓફ થિંગ. તો હવે બોર્ડ પર આ ફોર્મ્યુલા રહેશે અને હવે પછી આપણે જે એક્ઝામ્પલ્સ છે, કોયડાઓ છે એનો આપણે ઉકેલ મેળવવા જઈ રહ્યા છે. તો બધાથી પહેલું એક્ઝામ્પલ 4.5 જે ઇંગ્લિશ મીડિયમ માટે હું વાંચું છું પહેલા અને પછી ગુજરાતી મીડિયમ માટે. ઓકે, તો ઇંગ્લિશ મીડિયમમાં જે છે the initial concentration of N2O5 in the following first order reaction N2O5 that give 2NO2 plus half O2 was 1.24 into 10 raised to minus 22 mole per liter inverse
at 318 Kelvin. The concentration of N2O5 after 60 minutes was 0.20 into 10 raised to minus 2 mole per liter. Calculate the rate constant of the reaction at 318 Kelvin. તો અહીંયા આપણને બે કોન્સન્ટ્રેશન આપેલા છે અને આ બે કોન્સન્ટ્રેશન નો યુઝ કરીને આપણે K ફાઇન્ડ કરવાનો છે. ગુજરાતીમાં શું લખ્યું છે? નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી દીધી છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ઇઝ ગિવન. માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10 નો -1 મોલ પર લિટર ઇન્વર્સ છે. સમીકરણ આપ્યું છે અને N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી 0.20 ગુણ્યા 10 નો -2 ઘાત જોવા મળેલ છે. તો 318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો. ઓકે, ચલો તો હવે આપણે એક્ઝામ્પલ 2.5. ઓકે, આમાં આપણને R1 આપ્યું છે એટલે કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અને R2 આપ્યું છે. એ R2 કેટલા મિનિટ પછીનું છે? તો કે 60 મિનિટ પછીનું છે કે 60 સેકન્ડ આપ્યા છે. કેટલા આપ્યા છે? તો કે 60 મિનિટ પછી છે એટલે અહીંયા આપણે 60 મિનિટ લખી દીધું. ચલો R1 એટલે શરૂઆતનું આપણું કોન્સન્ટ્રેશન કેટલું છે? તો શરૂઆતનું 1.24 into 10 raised to -2 1.24 into 10 raised to -2 મોલ પર લિટર ઇન્વર્સ. પછી કેટલું આપ્યો છે આપણને? 0.2 into 10 raised to -2 0.20 into 10 raised to -2 મોલ પર લિટર ઇન્વર્સ આપ્યું છે. ઓકે, અને આ પ્રક્રિયા આપણને આપી છે ફર્સ્ટ ઓર્ડરની પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે. ઓકે, ચલો તો પહેલા ડિસાઈડ કરો કે ફર્સ્ટ ઓર્ડર એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K શોધવાનો છે. વેગ અચળાંક એટલે K શોધવાનો છે. તો K માટે આમાંથી કયું સૂત્ર લાગશે? તો આ પહેલું જ ફોર્મ્યુલા છે અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન નું જ છે તો આપણે પહેલી ફોર્મ્યુલા લખી દઈએ. હવે બ્રેકેટમાં લખીશું નાઉ K is equals to 2.303 divided by T log R1 by R2. ચલો 2.303 T 60 આપ્યા છે log R1 કેટલો છે? તો R1 આપણા પાસે આપ્યું છે 1.24 into 10 raised to -2 અને R2 આપ્યું છે 0.20 into 10 raised to -2. હવે ફક્ત ગણતરી કરવાની છે. આ અને આ કટ થઈ જવાનું છે. 2.303 divided by 60 કરો અને 1. અને આપણે એમાં એમ જ રહેવા દઈએ કે 2.303 divided by 60 એમ જ આવે છે. આની ગણતરી કરી નાખીએ. ઓકે, તો આ 124 થઈ જશે ઉપર 124 અને નીચે રહી જશે 20. ઓકે, તો એને આપણે ભાગાકાર કરીએ તો આપણા પાસે આવશે 62. કેટલો જવાબ આવે છે? 62 એટલે 6.2 આવશે. તો log 6.2 હવે તમારે શોધવાનું છે. log 6.2 ની કેટલી કિંમત આવશે એ જોઈ લો અને પછી જે આન્સર આવે તે એ આપણો K હશે. તો આન્સર આવે છે 0.0304 0.304. આ K નું મૂલ્ય આવી જાય છે. તમે ગણતરી કરશો એટલે ફટાફટ આવડી જ જશે. હવે આનો એકમ શું છે? તો એકમ છે મિનિટ. એટલા માટે આપણે એકમ લખીશું મિનિટ ઇન્વર્સ. હવે ચોપડીમાં અને જે રેફરન્સ બુકોમાં છે એ લાંબો ગણ્યો છે આપણે આટલામાં જ પતી જાય છે. કેલ્ક્યુલેશન તો ખૂબ જ ઈઝી છે. તમે કેલ્ક્યુલેટર વાપરશો log 6.2 શોધી નાખો અને પછી તેને 2.363 વડે ગુણો અને ભાગ્યા 60 કરો તો તમારો જવાબ આવશે 0.30 આટલો. તો હું આશા રાખું છું કે તમને 0.0304 છે. ઓકે, તો 0.0304 આનો જવાબ આવશે. કરી જુઓ જાતે, આરામથી આવડી જશે. તો અહીં દાખલાઓ ખૂબ જ સહેલા છે. કોઈ બહુ મોટા ગણતરી કરવાની નથી. એકદમ ઈઝીલી જ આ સમ બતાવવાના છે. ચોપડીમાં બધું જાતનું ગણતરી કરેલી હોય તો તમારે એની ચિંતા કરવાની નથી. ઓકે,
તો આ છે આપણા પાસે એકદમ ઈઝી. ચલો તો હવે આપણે ઉદાહરણ નંબર 2.6 એટલે કે 2.6 એક્ઝામ્પલ કોયડા ઉપર આપણે ગણતરી કરવા જઈ રહ્યા છે. ઓકે, એ પણ બહુ જ મજાનો કોયડો છે અને હવે તમને એની અંદર શું કરવાનું છે એ બરાબર ધ્યાન આપજો તો વધારે મજા આવશે. તો હું પાછો ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ વાંચું છું અને પછી ગુજરાતી મીડિયમમાં. The following data were obtained during the first order thermal decomposition of N2O5 at constant volume. ઓકે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પર આપણને નીચેનો ડેટા આપેલો છે કે 0 ટાઈમ પર ટોટલ પ્રેશર છે 0.5 એટલે ઇનિશિયલ પ્રેશર. પછી 2 ટાઈમ પર આપણને પ્રેશર કેટલું આપ્યું છે 100 અને બીજાનો આપ્યું છે 0.512. તો હવે આના ઉપર આપણે ધ્યાન આપવાનું રહેશે કે આ પ્રેશર આપણે કેવી રીતે કેચ અપ કરી શકીએ. ઓકે, તો ચલો ઇંગ્લિશ ગુજરાતીમાં વાંચું છું. ગુજરાતીમાં 4.6 કોયડો આવો છે કઈ N2O5 નો ઉષ્મીય વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા આપણને આપી છે. તો 4.6 નામનો આપણો આ ક્વેશ્ચન છે અને એની અંદર પ્રક્રિયા આપી છે 2N2O5 that give એમાંથી શું મળે છે આપણને 2N2O5 માંથી તો 2N2O5 માંથી 2N2O4 O2 મળે છે. 2N2O4 O2 આ બધા જ વાયુમય છે, હું લખતો નથી, તમને ખબર જ છે કે અહીંયા G લખવાનો આવશે, અહીંયા G લખવાનો આવશે અને અહીંયા G, બધા જ વાયુમય છે. તો આ આપણી પહેલો પાર્ટ છે કે જેની અંદર આપણને ઇક્વેશન આપેલા છે. પછી એવું કીધું છે કે પહેલો કે સમય 0 હોય ત્યારે દબાણ 0.5 છે અને સમય 100 સેકન્ડ થઈ જાય છે ત્યારે દબાણ વધીને 0.512 થઈ જાય છે. ઓકે, તો આનો ઉપયોગ કરીને આપણે શું શોધવાનું છે, દાખલો ગણવાનો છે. ઓકે, અને દાખલામાં છેલ્લે શું શોધવાનું છે, વેગ અચળાંક શોધો એટલે k શોધવાનો છે. k શોધવાનો એટલે ફોર્મ્યુલા તો આ જ થશે, ખાલી r1 અને r2 એટલે પ્રારંભિક અને અંતિમ આપણે શોધવાનું છે. તો એ આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીશું તો આરામથી આપણને એના વિશે ખબર પડી જશે. તો ચલો આટલી ઇન્ફોર્મેશન છે. ઓકે, અહીંયા હું લખું છું t = 0 સેકન્ડ. ખાલી ને ખાલી કોણ છે N2O5 અને N2O5 નું દબાણ કેટલું આપેલું છે 0 સેકન્ડ પર 0.5. આ સમયે આ 0 હશે અને આ 0 હશે. ઓકે, ચલો હવે એમાંથી જ્યારે વાયુમય બને છે આ બે નિપજો ત્યારે 100 સેકન્ડના પછી 100 સેકન્ડ થઈ જાય છે ત્યારે સપોઝ કે આ x એમાઉન્ટ માં બન્યું છે તો આ પણ x એમાઉન્ટ માં જ બનેલું હોય પણ આ બે વખત છે એટલે એનું પ્રેશર 2 ગણું લખવાનું થશે. ઓકે, અને આમાંથી x જેટલું ઓછું થઈ ગયું તો જ આ બન્યું ને. હવે x જેટલું દબાણ ઓછું થઈ ગયું પણ આના પણ કેટલા મોલ છે 2 એટલે એમાંથી પણ આપણે 2x માઈનસ કરવાના થશે. જો this is very important to understand કે 100 સેકન્ડ પર આપણે ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન એટલે કે ઓક્સિજનનું પ્રેશર x સપોઝ કરીએ છે તો આનું પણ x જ હશે પણ એના 2 મોલ છે તેથી અહીંયા આપણે 2x લખવું પડશે. ઓકે, અને આના પણ 2 મોલ છે એટલે એના 2 મોલ જેટલા x ઘટી ગયા છે એટલે 0.5 માઈનસ 2x એવું લખવું પડશે. ચલો આના પરથી આપણે p ટોટલ શોધી નાખીએ at 100 સેકન્ડ કે 100 સેકન્ડ પર pt બરાબર તો pt બરાબર 0.5 માઈનસ 2x પ્લસ 2x પ્લસ x એટલે આ કટ થઈ ગયા આપણા પાસે 0.5 પ્લસ x આ કુલ દબાણ આપણને મળે છે. આ કુલ દબાણ કઈ સેકન્ડ પર મળે છે આપણને 100 સેકન્ડ પર આપણા પાસે આટલું દબાણ થવાનું છે. હવે દાખલાની અંદર આપણા પાસે કુલ દબાણ આપવામાં આવેલું છે. કુલ દબાણ ક્યાં છે તો કુલ દબાણ આપણને આપવામાં આવેલું છે 0.512 એટલે અહીંયા આપણે લખી દઈએ 0.512 બરાબર 0.5
પ્લસ x માટે x બરાબર 0.512 minus 0.5 that is 0.0112 bar. તો આપણને x ની વેલ્યુ મળી ગઈ છે. ઓકે, તો ચલો આપણે પહેલા શરૂઆતનું દબાણ લખી દઈએ અથવા તો શરૂઆતની સાંદ્રતા r1 લખીએ. r1 બરાબર કેટલું છે 0.5. ઓકે, અને r2 બરાબર તો r2 શું છે 0.5 minus 2x that is equals to 0.5 minus 2 0.12 that is equals to 0.5 minus 0.24 એટલે 0.476 bar. તો r1 આપણા પાસે છે 0.5 અને r2 છે આપણા પાસે 0.476. આટલી સમજણ પડી ગઈ હોય તો હવે આપણા પાસે દાખલા ગણવામાં તો શું વસ્તુ બાકી રહેવાનું નથી. ઓકે, ચલો તો હવે આપણે સૂત્ર મૂકીશું. કયું સૂત્ર મૂકીશું કે દેખાશે અહીંયાથી k બરાબર 2.303 છેદમાં t log r1 upon r2. ચલો 2.303 ભાગ્યા 100 log r1 કેટલા આવ્યા તો 0.5 અને r2 કેટલા આવ્યા 0.476. તો કેલ્ક્યુલેટર લઈ લો. હવે કેલ્ક્યુલેટર ની અંદર 0.5 ભાગ્યા 0.476 કરો. જે આવે એને આના વડે ગુણી નાખો તો આપણા પાસે લગભગ જવાબ આવશે 0.00049. કેટલો જવાબ આવે છે 0.00049. ઓકે, તો આ k ની કિંમત મળે છે. ઓકે, હવે સેકન્ડ માં આપેલું છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એનો એકમ હશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો ખૂબ જ સહેલા દાખલા છે. આ વસ્તુ ફરી એકવાર સમજાવું છું. આ સમીકરણ તમને આપી દીધું છે. t બરાબર 0.5 સેકન્ડ હોય ત્યારે 0 આ લોકનું શરૂઆત છે એટલે 100મી સેકન્ડમાં સપોઝ કે આનો ભાર થઈ ગયો x, આ થઈ જશે 2x. આમાંથી કેટલા ઘટી જવાના x ઘટ્યા પણ કેટલા ઘટ્યા છે 2x જેટલા ઘટ્યા છે એટલે 0.5 minus 2x. p ટોટલ આપણે આનો ત્રણેયનો એડિશન કરીએ તો આ આવે છે p ટોટલ. તમે 100 ના બાજુમાં જુઓ તો 0.512 આપ્યું છે, 512 આપ્યું છે એટલે x મળી ગયો. x ની વેલ્યુ મૂકીને આપણે r1 તો બધાને ખબર જ છે કે 0 સમય પર N2O5 નું કોન્સન્ટ્રેશન 0.5 છે પણ 100 સેકન્ડ પર એનું કોન્સન્ટ્રેશન 0.5 minus 2x છે જે આપણે ગણી નાખ્યું. પછી k is equals to 2.303 by t log r1 by r2. આ જ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કર્યો છે. જે r1 છે અને r2 છે એ આમાં મૂકી દીધા છે અને સિમ્પલ કેલ્ક્યુલેશન કર્યું છે અને આ કેલ્ક્યુલેશન કરતા તમને આવડે જ છે એટલે આપણને આમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ પ્રકારના દાખલા ખૂબ જ ઈઝી હોય છે, એમાં કોઈ મગજમારી કરવાની નથી. આ રીતે જ ગણવાનું છે. ચોપડીમાં તમે જોવા જશો તો કન્ફ્યુઝ થશો, લાંબુ ગણતરી છે. ઓકે, સિમ્પલ ભાષામાં આ રીતે તમે r1 અને r2 આ રીતે શોધવાના છે. પહેલો r1 અને પછીનો r2. ઓકે, તો હું આશા રાખું છું કે કોયડો 4.6 પણ તમને ખબર પડી ગઈ. ખૂબ જ ઈઝી કોયડો છે અને એ આરામથી તમે એને ગણી શકો છો. ઓકે, કોઈ ફોર્મ્યુલા એના માટે વાપરવાની નથી. જો ફોર્મ્યુલા વાપરવા ગયા અને જો સમીકરણ બીજું આવી ગયું તો તમે તકલીફમાં મુકાશો. એટલે આ રીતે તમારે ગણતરી કરવાની છે. ઓકે, ત્યાર પછી આપણા પાસે આવે છે કોયડો 4.7. તો આપણે પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ફરી એકવાર કોયડો 4.7 વાંચીએ અને પછી આગળ વધીએ છીએ. તો ઇંગ્લિશ મીડિયમ માટે કોયડો 4.7 કંઈક આવો છે. A first order reaction is found to have a rate constant K 5.5 into 10 raised to minus 14. First order reaction આપેલું છે, ધ્યાનમાં રહે. Find out the half life time of the reaction. ચલો આટલો જ છે. આપણને k ની વેલ્યુ આપી દીધી છે. ગુજરાતીમાં શું લખ્યું છે? એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 5.5 ગુણ્યા 1014 આપ્યું છે. ઓકે, ચલો તો આપણે પહેલા લખીશું. અહીંયા આપણા પાસે છે કોયડો એટલે કે એક્ઝામ્પલ 4.7 છે. ઓકે, અને એની અંદર k ની વેલ્યુ આપણને આપી દીધી છે
k ની વેલ્યુ આપવામાં આવેલી છે 5.5 into 10 raised to minus 14 second. 5.5 into 10 raised to minus 14 second. અને તમારે શોધવાનું છે હાફ લાઈફ. ચલો બાજુમાં નજર કરો, એક કયા સૂત્ર કામ લાગશે? આરામથી નજર કરો એટલે તમને તરત જ સૂત્ર મળી જશે. ચલો દેખાય છે તમને કયું સૂત્ર કામ લાગશે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય આ છે. તો tau half is equals to 0.693 by k. 0.693 divided by 5.5 into 10 raised to minus 14. चलो करो 0.693 divided by 5.5 करो तो लगभग जवाब આવે છે 0.126 અને તેના નીચેથી પેલું ઉપર જશે તો 10 નો 14 ઘાત થઈ જશે. That is equals to 1.26 into 10 raised to 13 second. આટલો સમય લાગશે અર્ધ થતા. તો હાફ થતા એને કેટલો સમય લાગે છે એ તો આ જ અગર ફોર્મ્યુલા તમને આવડતા હોય તો આ ફોર્મ્યુલા ઉપરથી આ બધું ગણવું ખૂબ જ સહેલું છે. ઓકે ચલો કોયડો 4.8 પર જઈશું હવે. તો એક્ઝામ્પલ 4.8 I am reading. So that the first order reaction time required for the completion of 99.9% is 10 times of half life of the reaction. ઓકે એટલે એમાં શું કહેવા માંગે છે કે જે 99.9% પૂરું થવા માટે જે ટાઈમ લાગે છે એ 10 ટાઈમ હાફ ટાઈમ કરતા ઓછો હશે. હાફ ટાઈમ એટલે 50% નો. ચલો કોયડો 4.8 દર્શાવે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયાના અર્ધ આયુષ્યના કરતા 10 ગણો હશે. એટલે આપણા પાસે કેટલી પ્રક્રિયા પૂરી કરવાની છે? 99.9 પૂરી થવાની છે. એટલે હવે બાકી કેટલો રહ્યો એના ઉપર જ આપણો બધો દારોમદાર હોય છે. તો ચલો શરૂઆત કરીએ. આપણને ઇન્ફોર્મેશન આપેલી છે કે રિએક્શન કમ્પ્લીટ થાય છે 90.99.9%. એટલે રિમેઇનિંગ એટલે કે R2 જે બચવાનો R2 છે એ કેટલો હશે? 100 minus 9.99.9 is equal to 0. કેટલા આવશે? 1. 0.1 આપણા પાસે R2 છે. R2 ની વેલ્યુ મળી ગઈ છે. ઓકે તો R1 ની વેલ્યુ કેટલી હશે? તો શરૂઆતમાં તો 100% જ હોય એટલે R1 100% હશે. ઓકે ફોર્મ્યુલા K is equals to 2.303 T log R1 by R2. R1 by R2. ચલો વેલ્યુ મૂકીએ 2.303. હવે અહીંયા ટાઈમ ને સબ્જેક્ટ બનાવી દઈએ અને K ને અહીંયા લઈ આવીએ. ઓકે log R1 કેટલા છે? તો R1 100 છે અને R2 કેટલા છે? તો 0.1 છે. ઓકે 0.1. તો અહીંયા 2.303 divided by k log 1000 થઈ જવાના. 0.1 જે છે એ ઉપર જતો રહેશે. હવે 1000 નો log બધાને ખબર છે કેટલો થાય? તો 3 0 છે એટલે 1000 નો log થશે 3. એટલે અહીંયા આપણા પાસે ગુણાકારમાં કેટલા આવી જશે? 3. તો આ આપણા પાસે કયો ટાઈમ છે? 99.9 પૂર્ણ થવાનો. હવે એ t હાફ કરતા t હાફ માટે ફોર્મ્યુલા શું છે? તો 0.693 by k. ઓકે તો આ બંનેને ભાગાકાર કરીએ. કોને કોને? આને ને આને ભાગાકાર કરીએ. તો t 99.9 divided by tau half. ઓકે જો આ તો આપણે ગણતરી કરી જ છે કે k ની વેલ્યુ R1 ની વેલ્યુ ક્યાંથી આવી? 100%. શરૂઆતમાં તો 100% જ રહેવાનું એટલે R1 તો 100 થઈ ગયો. R2 તો 100% માંથી કેટલો વપરાઈ ગયો છે? 99.9 વપરાઈ ગયો છે. તો વચ્ચે કેટલો છે? 0.1. તો R2 આપણે 0.1 લઈ લીધું. આ ગણતરી કરી. ઓકે અને tau half ની ફોર્મ્યુલા તો આપણા પાસે છે જ. ચલો પહેલું વેલ્યુ કેટલું છે? તો 3 ગુણ્યા 2.303 અને નીચે k છે ડિનોમિનેટર અને આ કેટલું છે? 0.693 divided by k. k અને k આપડા ઉડી જાય છે. k ઉડી જાય છે. હવે આની ગણતરી કરો.
આ ગણતરી કરતા તમને કેટલો જવાબ આવે છે એ નક્કી કરો તો આ જવાબ આવશે 10. કેટલો જવાબ આવે છે 10. કેલ્ક્યુલેટર કઈ લઈને ગણો એટલે હવે આને આપણે આ રીતે લખી શકીએ કે t99.9 આ જે બચ્યું છે અને પેલાને બહુ લઈ જઈએ તો 10 * t half. એટલે આપણે સાબિત કરી દીધું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એ હાફ લાઈફ કરતા 10 ગણો છે. ઓકે, તો આ પ્રમાણે ખૂબ જ ઈઝી દાખલાઓ છે અને આ દાખલાઓને હવે આપણે ન્યાય આપવાનો છે.